તો મિત્રો એક ભાઈ મને એમ કહે છે કે મારા પોપટનું પાણી જે છે એ પહેલાં બહુ દહીં જેવું ઘાટું નહીં હરતું હતું, પણ હવે પાણી જેવું પતલું નહીં હરે છે. કાંઈક તો જણાવો કે જેથી પાછું આમ થોડુંક જાડું નહીં હીરે, એમ મારું કહેવાનું છે. તો હું તમને જણાવી દઉં કે અમુક લોકો લુખાવ એવા હોય છે જે દિવસમાં 5-5 વાર પોપટ હલાવીને જે છે એ પાણી બહાર કાઢ્યા પાર કરતા હોય છે. એલા પાણી જે છે એ અંદર બનવાનો તો સફેદ પાણી બનવાનો તો ટાઈમ આપો, એમ મારું કહેવાનું છે. એલા એ કંઈ બને થોડું રાખે, આમ થોડોક સમય તો આપો બનવાનો. એક બાજુ એવડી જશે હરખું બન્યું ન હોય તો બહાર કાઢે, હરખું બન્યું ન હોય તો બહાર કાઢે, તો પછી પાણી જેવું જ આવે ને. બીજી વસ્તુ જણાવી દઉં કે તમે બધા જશે ઘરે જઈને ધંધે હોય ને તો ઘરે જઈને ચેક કરી લેજો કે પોપટની હેઠી જશે એ 2 ગોળીઓ 2 છે કે નહીં. અમુક લોકો જે છે એ ચેક કરે તો ખબર પડે, એલા આ તો 2 હોવી જોઈએ ને, મારે તો એક જ કેમ છે? તો પછી એવું કાંઈક હશે ને, એક જ ગોળી હશે ને તો પણ પાણી જે છે એ પતલું એવું આવશે. બીજી વસ્તુ કે અમુક રોયા લુખા જે છે એ એવા દોડાઈના હોય છે કે એવડાઈ જે છે એ લેપટોપ ખોળા મારે ને ધંધે જતા હોય તે કામ કરતા હોય છે. બોલો, હવે લેપટોપની હેઠેથી ઓલી ગરમી નીકળે ને તો ઓલી ગોળી જે છે ને એ ગરમ થઈ જતી હોય છે, એટલે પાણી પતલું નીકળતું હોય છે. એવું નહીં કરવાનું. અમુક લોકો જે છે એ હેઠેના વાળ ન કાપતા હો, મોટું જંગલ થઈ જતું હોય છે તોય હું ઘરાવ ગોબરાવ આવું ન હોય તો હેઠના વાળ ન કાપવાના કારણે થાય છે એવું કે નહીં તો નવા ભાતના ઇન્ફેક્શન લાગી જાય છે. એટલે આ ઇન્ફેક્શનને કારણે પાણી જે છે એ પતલું એવું નીહર છે, એમ મારું કહેવાનું છે. હા આવું ન હોય, એલા કમસે કમ હેઠેનું જંગલ તો કાપો, એમ મારું કહેવાનું છે.